સાચું ખોટું? સારું. આ બે વસ્તુ તમારે લઈને આવ્યો છું. અત્યારે કોઈ દેવા નથી, ખાલી સમજાવવાનું છું કે સાહેબ આ બે લેવાનું કેટલા બધા છે. આ એક અમૃત રસ તમને તાત્કાલિક શરદી ઉધરસમાંથી રાહત આપે. બરાબર? તમે ગરમ પાણીમાં સવારે અને સાંજ એક ગ્લાસમાં 7 થી 8 ટીપા નાખી દો. પછી તમને લગભગ આ 2 થી 3 દિવસના પ્રયોગમાં તાત્કાલિક છે શરદી ઉધરસથી રાહત મળી જાય. અમુક શરદી ઉધરસને જે માથા દુખતા હોય, બીજી કોઈ બીમારી હોય તો પણ રસી જાય. અને આ છે તાત્કાલિક જ્યારે તમને માથું દુખતું હોય ત્યારે આ છે એ ખોલી તમારે આ રીતે આમ લગાવી દેવાની છે આમ નમાવી. એટલે લગભગ 15 મિનિટમાં તમને ખૂબ આરામ મળી જાય. અહીંયા આપતો કે ત્યારે સૂચના સાંભળતી હતી તો તમે સાંભળ્યું છે કે તમારે આ માથા પર લગાવી અને પછી 2 થી 3 મિનિટ શાંત થઈ જવાનું છે. કઈ રીતે? આપણી જીભ હોય ને, જીભ એ જીભ નહીં ઉપર નહીં નીચે અડે, પછી એકદમ સ્થિર રાખવાની આ રીતે. અને પછી મોઢું બંધ કરી દેવાનું, ખુલ્લું રાખવાનું. પર આવી જાવ મચ્છર મચ્છર બંધ કરી અને આંખો બંધ કરી અને જીભને નિહાળવાની છે. એટલે સીધું જ માથાનો કનેક્શન થાય છે. તમને કંટ્રોલ આવતો હોય, વધારે વાંચવાનું હોય, ટેસ્ટમાં ઓછા માર્ક આવતા હોય, આ બાળકો ખાસ પ્રયોગ કરશો. એટલે તમારું મગજ છે ને, તમને કંટાળા વચ્ચે અવાજ વચ્ચે શાંત થઈ જાય, સાવ શાંત થઈ જાય. બરાબર? તમારું મગજ તમારું છે ને બીજાના પ્રભાવમાં આવી જાય એટલે તકલીફ પડે. તો આ એક પ્રયોગ કરશો ને. ચાલો. અને કેટલા બાળકો છે રોજે 108 શ્વાસ પોતાના ગણે છે, રોજ ગણતા હોય. સરસ બેટાને અંદરથી મજા આવે છે કે જીવવાની, જીવનનો રસ પી લે. ઓલો શું થાય? આ લઈ લો, આ લે, મોબાઈલ લઈ લો, ફલાણું લઈ લો, ખાઈ લો, પી લો, આમ કરી લો, આ પી લો, આવું બધું થયા કરે. જીવનનો વાસ્તવિક રસ છે એ શું છે? અંદરથી શાંતિ છે. ઘણા બધા વ્યક્તિઓ શાંત સરળ હોય, એ જીવનનો મોજ આનંદ લેતા હોય. ઓલા દોડતા હોય પણ અંદરથી ખુશ હોતા નથી. અઢળક પૈસા હોય, અઢળક બધું માન સન્માન હોય, પરંતુ એ ખુશીનો માહોલ અથવા તો લાહો લઈ શકતા નથી. તો આપણે શાંત બનવાનું છે ને. તો 108 જે વ્યક્તિ શ્વાસ ગણે છે જીવનમાં, એને અંદરથી અદ્ભુત શાંતિ હોય. એ બાળક ધીરે 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 એટલો આગળ જાય કે વાત ન પૂછો. એની આસપાસ દુઃખે ન આવે. તો 108 શ્વાસ કેવી રીતે ગણવાના? રોજ બેસી જાઓ, શ્વાસ ભરીએ ત્યારે ઓમ, છોડીએ ત્યારે ઓમ, શ્વાસ ભરીએ ત્યારે ઓમ, છોડીએ ત્યારે બે. આ તમારો હોમવર્કમાં છે કે જેથી લઈ 8મા ધોરણના બધા બાળકો શું છે હોમવર્કમાં કરશો ને હોમવર્ક. અને આ હોમવર્ક કેવું છે? એમાં સિગ્નેચર ભગવાનની છે, કોની છે? અને એ એકવાર સિગ્નેચર કરી દે એટલે કામ થઈ જાય. તમે થોડું તાત્કાલિક નહીં કરે પણ તાત્કાલિક થોડો ફેરફાર તમને જણાશે. આપણે શું છે મોબાઈલમાં, બાંધવામાં, રખડવામાં, ખાવામાં, પીવામાં બધું ભૂલી ગયા. એટલે આપણે એમ જ માની લીધું સારું સારું ખાવું એટલે જીવન, સારું સારું મોબાઈલ ઘૂમડવાનું, ટીવી જોવી એટલે જીવન. એવું છે ને. અમુક બાળકો તો 9 કલાક અડધો દિવસ તો એને જોવામાં જિંદગી બરબાદ કરે. બોલો. હવે બેગ અથવા તો નવી બોટલ આવી છે, નવી કોઈ વસ્તુ બોલપેન આવી છે ને જોયા કરે તો એ હોય 5 કે 10 કે 15 કે 100 વાળી હે ને. અને આપણી જિંદગીની એક એક પળ છે લાખ કરતા વધારે મોંઘી છે. તેના ભાઈ આવી ગઈ તો આવી ગઈ છે તો છે ક્યાં વહી રહેલી છે. નવી કોઈ ઘરે વસ્તુ લાવ્યા તો ઈ મનમાં ગુના કરે જાય. આ વસ્તુ હું જોઈશ કેવું છે, મસ્તી રમકડું આ છે કે સાયકલ આવે તો સાયકલમાં ખુશી લાગે. તમારા ટેસ્ટમાં માર્ક આવે તો જે સાયકલ આવી છે એ સાયકલ જ રહેવી છે. નો ફોર વ્હીલ થાય, નો ટુ વ્હીલ થાય. તો વાત એ છે તમે જ્યારે ભણવા આવો ત્યારે કેટલી વસ્તુઓ ભૂલી ના આવો. ભૂલી ના આવો. જે વસ્તુ ભૂલતા નથી બાળકો શું થાય? મુશ્કેલી પડે. ખબર છે? રસ્તે હાલતા હોય તો ભટકાઈ જાય, એને ખબર નથી. જેમાં આપણે વિડીયો જોવાના, ક્યાંથી ક્યાં ગળી જાય ખબર નથી, ક્લિયર થઈ જાય. એને શું થાય? મનમાં સાયકલ ઘૂમે છે, ક્યાંક ક્યાંક કોઈ વસ્તુ ઘૂમતી હોય એટલે એવું થાય ને. તો તમે બાળક છો ને એટલે બધા નિશાળે છો ને. બેઠી ગયા છો કે ઉભા? બેઠી ગયા. તમારું મન છે દોડા છે કે શાંત છે? શાંત. સાચું? હા.
ચાલો તો પ્રસન્નચિત હશે એનું મન શાંત હોય એક નિશાની છે આમ બરાબર એનું મન ક્યાંથી શાંત સહજતાથી કોઈ પરાયણ નહીં કોઈ નિયમ મુજબ નહીં પણ આપણે જે જરૂરી છે એ માટે બેઠા છીએ ઓકે તો આપણે જીવનમાં કેટલીક સાવધાનીઓ રાખવાની છે એ આપણે થોડી શીખી લઈએ કદાચ આમાંથી અમુક સાવધાનીઓ તમે જોઈ લીધેલી છે બરાબર પહેલા આપણે છેલ્લે દિવસે કહ્યો ને વર્ષના અંતે ત્યારે પણ નવા બાળકો અમુક આવેલા છે એનો ખ્યાલ નથી તમારે એવી થઈ જશે કારણ કે એકવાર કહી દે તેમ સીધા માની પણ ન જતા હે થોડો ડાયાસી બાળકો તરત માની જાય તો આ બાળક છે એ જોજો શું કરે છે ઈસકા ખાય છે દાદરું એ ગયો આ કે પગ થઈ ગયો ભાઈનો જો ઉભો નથી એક તો ये वीडियो सबके लिए इम्पोर्टेंट हो આવું કરે એને ખબર નથી મારે રમત રમતા રમતા હેઠો પડી જાય મારો કાંટલો ભાંગી જાય અને એ તો આરું છે માથું ન પડે માથું ભાંગ્યું તો બાપને હા તો વિરોધ બોલતે દિવસે શ્રદ્ધાંજલિ ફોટો આવી જાય પછી રમકડા કે સાયકલ ને બધું ભેળું રહેતો ભેળું ને આપણું દફતર ભેળું રહેતું નોના વખતના શબ્દાલય હોય ફલાણું ઠીકણું બોલ એવું કરવું તમારે તો અનખરા નીકળવાના જ્યાં આગળ રિસ્ક હોય હો અમુક બાળકને કેવું હોય સ્વતઃ મળે છે ખબર ન હોય ટીંગાતા હોય હે હોય કઈ નહીં એટલે કૂતરું રખડતું એને જોવાનું ભાઈ મોટો માણસ પડી જાય એટલે એવી ટેવ રાખવાની હોય હવે જો આ છોકરીને કિડનેપ वाला है इसलिए वीडियो पूरा देखें अगर कोई किसी को किडनैप करके गाड़ी की डिक्की में बंद कर दे तो बड़े ही आसानी से आप बाहर निकल सकते हैं करना क्या है डिक्की में बहुत गर्मी होगी तो घबराना बिल्कुल भी नहीं है और डिक्की के ऊपर वाले हिस्से में एक वायर को ढूंढना है ये वायर कहाँ जा रहा है जहाँ जा रहा है वहाँ पर एक लॉक सेट होगा लॉक सेट से वायर को खींच दो या फिर लॉक के बटन को ऊपर कर दो डिक्की फट से खुल जाएगी फिर चुपचाप वहाँ से भागो ये वीडियो सबको शेयर कर दो और बच्चों को दिखा दो क्या पता कब किस पे मुसीबत आ जाए મતલબ તમારી ઉપર મુશ્કેલી છે તમે કેટલા શાંત છો એ ઉપર તમને હલ મળશે મુશ્કેલીમાં હું આપણા બાબાથી હે માં હે ભગવાન હે રામ મેં હું કરી નાખ્યું એ પછી કઈ નથી કર્યું પણ હવે તું જે કરે એ નહોતું કરતું એટલે શું કરવાનું આવ શાંતિ હલ શોધવાનો તમને કોઈ પકડી જતું હોય આ શકે છે તો પરફેક્ટ બહુ આટલી વસ્તુ મારે કરવાની છે મને કોઈ પકડાવા આવશે એટલે સીધો સાચું એક દેખો મારો અને ત્યાં પછી નાક ઉપર ત્યાં પછી આંખું ઉપર પણ તમે ભાઈ કીધા તો છે નહીં તમે એના બાહુબળ કરતા થોડા કમજોર છો પણ બુદ્ધિમાં તો માણસ છો ને એ બુદ્ધિ બેર મારી ગઈ તો સાહેબ તમારા શિક્ષકો બહેનો તમારા આચાર્ય આ બધી બધા સૂચના આપતા હોય તે ધ્યાન રાખો ને તો ક્યારે તમારે પસ્તાવાનો ન આવે હવે મારો આવે આ એક ખાસ સૂત્ર આ જાણે જો પાણી સેન્સ પડી ગયું છે હે એનો કોઈ કિંમત બહુ એટલી બધી નથી પણ તમારા સમયની કિંમત ખૂબ વધારે તો જોજો આ બાળક શું કરે છે બાપ રે આપણા લોખંડનું શરીર કોને છે એના બધા સુઈ પડતા હોય ગમે હવે નીકળી જાય એટલે સુઈ ટ્રેક્ટર ની હેઠે નીકળી જાય તોલા નીકળી ઇન્જેક્શન નીકળી જાય પટન હેઠે નીકળી જાય એનો સુઈ આપણે લોખંડ નથી નહીં ને તો આપણે સાળવીને હાલવાનું ક્યાં વચ્ચે રોડ પસાર કરવો હોય ડાબે જમણે બધી વાર જોવાનું પછી એમ થાય આપણે 2 મિનિટ ઉભા રહીએ ભૂખે પડી જાય તમે અહીંયા ક્યાં મોટો બિઝનેસ ચલાવો છો તમારા 2 કરોડ રૂપિયા વૈયા થાય તે આનો ઈ પપ્પા મમ્મી કરતા હાથે પકડાડો ધાડ નીકળી જાય એટલે હું પેલા નીકળી જાય મમ્મી કરતા અરે આવા કઈ મમ્મી પેલા નીકળવા જાય સીધા મમ્મી પેલા મૂકી દેવું ખરેખર નાના છોકરા બહુ ભૂલ્યું કરે આપણે કરાય મમ્મી કહે મમ્મી તું શાંતિ રાખ હું શાંતિ રાખ તમે અહીંથી આવો છો ને બસ બહારથી એટલે લાલ ફોરવી પડી ગઈ ખબર છે
એને શું કરતી છે ડિવાઈડર ઉપર એક્સિડન્ટ થયું છે. એવું એક્સિડન્ટ કેમ થયું છે? હે હા, ખૂટીઓ વચ્ચે આવ્યો, પણ એ ખૂટીઓ વચ્ચે આવ્યો તો આપણે ખૂટીઓ વચ્ચે હતો જ તે. બાકી કે આવ્યો ના આપણે કેમ અહીંયા આવી ગયા? ખૂટીયાને તો ટ્રાફિક રૂલ્સ કોઈ સમજાવવા નથી અને એની પાસે લાયસન્સ ન હોય રોડ ઉપર આવે. આપણી પાસે લાયસન્સ હોય ને, આપણું લાયસન્સ ખોટું. તો એક લાયસન્સ થી કામ થતું નથી. માણસની માનસાઈ બુદ્ધિ અને સ્પીડ કેટલી હોવી જોઈએ એનાથી. આ તો જતા ગેર એટલા મૂકી દેવા ત્યાં જઈને તો શું કહેવાનું હોય પણ જાવું કહે એટલી બધી ઉતાવળ છે, એટલી બધી ઉતાવળ છે કે વાત નો પૂછો. ઘરે જવું છું ઉપર જવું નક્કી નતું. હા, પછી ઉપર કીધા ને વયા જાય અને એ આપણે રોઈ મિસ યુ ભાઈ, મિસ યુ ફલાણા ફલાણા. હવે અકસ્માતમાં ગયા છે, કોઈ ભૂલથી ગયા છે ને, હાલો આ રીતનું હશે ન જવું. પણ વિચારવાનું એ કે આવું શા માટે થાય છે? દુઃખ બધાને થાય, સ્વાભાવિક છે, હોવું જોઈએ. ક્યારેક એવું પણ બને ઘણા કેસમાં એનો વાંક પણ ન હોય. આમે એવું પડી ગયું તો આજે ફોડવી છે ને જેવી લાલ એનો કે વાંક જ નતો. પાછળ વાળે આને ફૂટ્યો દેખાણો, બોલે પાછળ નો દેખાણો ભરવી દીધી પાછળથી. પોલીસ ફોરવીલર ડિવાઈડર પડી, પોતે ઠેકીનલ પર. ઈ ભાઈ પોતે કેવો હતો ખબર? પોલીસ વાળો, જે બીજાને નિયમો શીખવનારો મોવાના પોલીસ વાળો હતો. અને માથું ફાટી ગયું. એના સાહેબે એને કીધું હોત બાળપણમાં, બેટા તારી પાસે નવી ફોરવીલ આવી જાય, 100 ને 150 180 ની સ્પીડે ભાગે એવી હોય તો પણ તારે આંખવાની કેટલી સ્પીડે છે? 60 થી 70 ની સ્પીડે. કેટલી? તો ઘરેથી જતા ઉતાવળ હોય તો વહેલા નીકળજે. મોડો નીકળે પછી વહેલા પૂરવાની કોશિશ કરતો નહીં. ભલે મોડું થઈ જાય, ભલે દુનિયા રસાકળ થઈ જાય, ભલે ઘરવાળા ખીજાઈ લે, એના સમાધાન છે કે મોડો પૂગ્યો તું આમ કહી લે, ભલે આવી લે. હું મોટો નીકળે એકદમ ભાઈ, વાત પૂરી થઈ ગઈ. તારા લીધે ને ઉપર થોડો વયો જવું. જીવતા હશે તો પરિવાર મળતા રહેશું, પણ ઉપર વયો જાય તો કારે મળતા નહીં. હે રહેવું ખાલી સ્ટેટસમાં. હે સાચું. તો આ વસ્તુ અમુક જોઈ લેવી અને અમુક બાળકો તો આવા સીધા સાધા સમજી લે.
જોઈએ. બહુ મજા આવે હે? મજા આવે તારે સજાઈ થાય હો. તો બહુ ધ્યાન ન રાખ્યું ને તો જોઈ લેવો આપણે. નાનો છોકરો બનાવ્યો. બેટા એક પવન અને એક પાણી એ બે આપણી ખૂબ જરૂરી વસ્તુઓ છે. અને બીજી છે આ વસ્તુ જો નિયમ મુજબ હોય, આપણા કૈયામાં નિયંત્રણમાં હોય તો એની ઉપર વિશ્વાસ કરવાનો, નહીં તો ક્યારે એની ઉપર વિશ્વાસ કરવાનો નહીં. આ ત્રણેય દેવ છે. જો દે તો દીકરા, નહીં તો વૈયને લઈ જાય. હમણાં લઈ જતા હતા ને હે? તો આગ છે ત્યારે લાગે ત્યારે આમ થાય આ બચાવી લો થવાનું નહીં. આપણે શું તો પાછું થશે. આપણી જિંદગીથી મહત્વની કોઈ વસ્તુ છે ભાગી જવાનું. બીજું કે દરિયા ઉપર મોટા મોજા ખતરનાક ઉછાળ હોય ત્યારે ત્યાં આગળ જવાનું નહીં. મમ્મી પપ્પાને કહેવાનું નાના ભાઈને આનો લઈ જાઓ, તમને ખબર પડી આપણે બહાર બેસી મોજ કરીએ, અંદર ન જવાનું, પગ પલ્લે બરોબર છે. દરિયામાં નાવાનું નથી. ક્યાં નાવાનું હોય? નાવાનું ક્યાં હોય? બરાબર. તમને એમ થાય ખૂબ સેફ ઝોન છે, એ પેલા ત્યારે અહીંયા કઈ ઘટના બની ન હોય તો વ્યવસ્થિત તમને એમ થાય સીસરા પાણીમાં થોડું નાઈ લો, એ બરોબર છે. પણ આવા મોજા અને પાણી ભરતી આવતી હોય ને ભરતી જતી હોય ત્યારે એના પણ સમય હોય. તમે સમાજની જેમ ભણો છો ને એટલે જોઈ લો. તો આ વસ્તુ ખ્યાલ રાખવાની છે. બરોબર. પાણી અને પવન, આપણે અત્યારે પવન છે સ્થિતિ સામાન્ય છે, પણ વાવાઝોડું હોય ત્યારે હે એટલે પવન તમારે જેવો કરવો મોબાઈલ ઉભો એમ જવાય નહીં, નકર પછી બોલાટી બોલી દે. બરોબર. એટલે જેની સામે લડવાનું હોય ત્યાં લડાય. જોજો ભેગું થઈ ગયો. अपने गुस्से पर कंट्रोल रखना चालू कर दें. એટલે જ્યાં મને હાથ નાખશો હમણાં એ આવશે. હું તો લીપમાં હાથ નાખે ને કાકા દીકરી હોય એટલે કોઈ જગ્યાએ માથું હાથ જોઈ છે નાખો. આપણા મન થાય તો ક્યાંય લેવો પાછો. તમારું મન તો એવું હોય નટખટ હતી જ્યાં એને કરી દીધું. અમુક તો એવા દર હોય ને એમાં તે સાપના દરમાં હાથ નાખે. કવડે જોવે કવડે દીકરી ઉભો ન રહે જોવે સીધો જોઈએ પણ એ તો અખરા કરે. એવા છોકરા आप गुस्सा ऊपर पोतानो काबू रखो. वीडियो में देख सकते हैं एक आदमी गाड़ी लेकर घर के बाहर खड़ा है. इस आदमी ने बेल बजाई लेकिन किसी ने गेट नहीं खोला, तो गुस्से में ये आदमी गाड़ी में बैठा और गेट तोड़कर गाड़ी अंदर घुसा दी. लेकिन इसे पता नहीं था इसका ये गुस्सा एक बच्ची पर कितना भारी पड़ जाएगा. अंदर से एक बच्ची बाहर आई, उसी वक्त इस आदमी ने गेट तोड़कर गाड़ी अंदर घुसा दी. बच्ची को જે વસ્તુ દેખાતી એને રિસ્ક નથી લેવાનો ને. 5 મિનિટ ખમી જાવ હે પછી પાછળથી 2 મહિના પ્લાસ્ટર મારવા દોડવું, કેટલા પૈસા લઈને દોડવા, એની કરતા 5 મિનિટ હે ઘણી વાર કેવી હોય ખબર? પકડ પેશા આ બધી વસ્તુ છે જોઈતી હોય ત્યારે આપણે ઘરમાં લેવી. પછી મુક્તિ વખતે ગમે ને મુક્તિ પછી ગોતવાની જ્યારે જરૂર પડે ત્યારે એક વાર પકડે જલ્યું નહીં જ્યારે ઉતાળે ત્યારે જવું. અને આવી બેદરકારી નું એક ઉદાહરણ છે તમને પહેલા દીધું છે. રાજા એ નાનકડી બેદરકારી કેટલી મોંઘી પડે. એક રાજાને શિકાર ગયો, હાજે આવતા
ચલો ઘોડાનું પેગડું હોય ને એ પડી ગયું ને રથની છે એ દાંડી છે રથના પૈડાની પકડી રાખે ને પકડી આવી જાય એ દાંડી છે એ ભાગી ગયેલી છે પણ બહુ કઈ ઈચ્છા નહોતી કે કાંઈ વાંધો નહીં જે હાલશે અઠવાડિયું દરજી પછી આપણે બદલાઈ નાખીએ ત્યારે આરામ કરો કે આપણી ઉપર ક્યાં કોઈ ચડાઈ કરવાનું છે અને ઈ જ સવારે 4-5 વાગે યુદ્ધ જાહેર થઈ ગયું બાજુના પડોશી રહેશે આવી પગડાટી બોલાવવા મળ્યા અને આ રાજાને ખબર પડી તો પોતાનો રથ છે ઈ લે અને જેવો રથ લે થોડો આગળ હાલે અને એ પૈડું નખું પડી જાય ઘોડાનો પગ પણ છે પેગડા વગર છે બેહી જાય અને દોડી પણ ન શકે અને એ રાજાની એક બેદરકારીને કારણે સેના છે રાહ જોતી રહી તૈયાર સેના નહીં તો સામેવાળી સેના પૂગી પણ રહી તૈયાર હતી અને એ યુદ્ધ હાર્યો રાજા યુદ્ધ હાર્યો આખું રાજ્ય છે ધમાકપણક થઈ ગયું કેટલા એના જીવ ગયા રાજાની એક બેદરકારીને કારણે સૈનિકો વાટેલા ત્યારે કે ફોન હતો નહીં કે તમે લડી લેજો હું આવું છું એમ હે રાજા આવ્યો કેમ નહીં એમ સૈનિકો વિચારવા આવી ગયા અને રાજાને પોતાનો પરિવાર જે હતો એ ખોવો પડ્યો અને જંગલ તરફ ભાગવું પડ્યું અને પછી 20 વર્ષ સુધી પરિવાર મહેનત કરી ત્યારે પરિવાર એને રાજ્ય મળે કહાની ખૂબ મોટી છે પણ મારું તમને કહેવાનું એ છે આવી બેદરકારી કરવાની નહીં જ્યારે ત્યારે જ્યાં ચોપડા મૂકી દઈએ પેન્સિલ મૂકી દઈએ ફલાણું ઢીકણું મૂકી દઈએ અને પછી જ્યારે જરૂર પડે ત્યારે મળે નહીં તો પેન્સિલ 2 વાળી હોય પણ કામ એનાથી લાખ વાળું થતું હોય છે બરાબર એટલે ખૂબ મહત્વની વસ્તુઓ જોઈ લેવી એક તો ખોટા નખરા નીકળવાના પાણી હે ને નકર કુબડી જાવ ભરાઈ જાય પછી હું થાય છે ને એ વિચારી કામ કરવાનું દાદરેથી પડાઈ ગયા પછી જીવ જાય છે તો આ ન કરાય કરવા જેવી ઘણી બધી વસ્તુઓ છે ઠેકડામાં લેવાય ઉકળાય અને બીજું કે જો આવી ભૂલમાં ફસાઈ ગયા તો છેલ્લા શ્વાસ સુધી લડી લેવાની મોટા એકવાર તમને રેકોર્ડ થયો 13-14 વર્ષનો છોકરો 72 કલાક દરિયામાં છૂટા પડી ગયા પછી તરતોયો એક લાકડાના સહારે 72 કલાક સુધી આયલો જી સાંભળજો ખાધા પીધા વગર શિયાળાની ઋતુ હવે કોઈ માણસે 2-3 કલાક કે એક દિવસ રાહ જોવે 3 દિવસ રાહ જોવે અને રાહ જોઈ કે કોઈક તો આવશે એસ્ટ્રોજનને યાદ કરતા રહો એ સમયે વિમાનમાંથી કોઈ નીકળ્યો કોઈ નિરીક્ષણ કર્યું હોય અને બાળકને મદદ મળી ગઈ 72 કલાકે પાસ થયો એને એવોર્ડ મળ્યો કે જિંદગીના 72 કલાક માણસ જે એકલો હોય કોઈ દિશામાં દરિયાની વચ્ચે કોણ આવશે હવે કોઈને આપણે ખેતરે હાથ દે આપી દે તો કોઈ નો આવે આપણે અહીંયા ફસાઈ ગયો ને તો ઘરની પાસની દિવાલે ફસાઈ ગયો તો કોઈ નો આવે આ તો દરિયામાં તો મદદ માટે ઈશ્વર આવે છે સાચા હૃદયથી પ્રયાસ અને સાચા હૃદયથી પ્રાર્થના કરો તો કોઈ પણ સમયે ઈશ્વર આવે છે કોઈ પણ સ્વરૂપે મદદ કરવા આવે છે આ યાદ રાખવા
વાસ્તવમાં બાપુ નાખવા કરતા પેલા બાળકને સેફ કરવાનું હતું ને, તો ડઘાઈ જાય છે આપણે મુશ્કેલી. શું થાય છે? કેટલું સેફ છે, કેટલું શું કરી શકું છું, આપણી શક્તિ ઓળખી પ્રયાસ કરવાના છે કોઈપણને બચાવી. આપણે શું કહીએ છીએ? બાપલ્યા મારી આ થઈ ગયું ભલું થઈ ગયું. એમાંથી શું કરવાનું છે? તમારી આસપાસ કોઈ મદદ માટે હોય તો તાત્કાલિક બોલાવો, તમારાથી ઉપડે ન હોય તો બોલાવો, નહીં તો તમે બચાવો. આટલું તો કરીએ કે આપણે? જો આ છોકરાની પણ પરિસ્થિતિ કેવી થાય. बदल सकता है कोई किस्मत की लकीरों को बदल सकता है जात पर उसकी भरोसा है तो बनते एक दिन रात के सीने से सूरज भी निकल सकता है કોઈ બેનને ખબર હતી મારા ભાઈને ઘરે તકલીફ પડી રહી છે, જેને ઊંચો કરી રહી, હું કરી રહ્યો ખબર પડે છે ને? તો આ દીકરી કઈ રીતે બચે જોજો. એને પકડવા માટે આ ભાઈ છે એ બહાર જાય, પણ ચાલાક બની જવાનો ખબર? આ બનાવ છે શું? એટલું યાદ રાખજો કે કદાચ ગમે તેટલા નિયમ બની જાય, ગમે તે દેશ હોય, તમારી પાસે તમારી સુરક્ષા માટેની તાકાત કે સ્કિલ નથી તો ગમે ત્યારે તમે ફસાશો. શું થશે? એટલે તમારી સ્વની સુરક્ષા તો દરેક વ્યક્તિએ કોઈ પણ દેશમાં હોય, ગમે તેટલા સુરક્ષિત હોય, ગમે તેટલા ધનવાન હોય, પણ શીખવી તો પડશે અને પડશે. બરાબર? આપણે કેમ સુરક્ષિત, હું કોઈ પણ મુશ્કેલી ફસાવું તો કઈ રીતે બચી શકું એ તો વિચારવું પડશે. જોજો આ એક 4 વર્ષની દીકરી છે. સુરતનો અહીં નાનપુરા ટોટીવાલા ગલીમાં એક 4 વર્ષની બાળકીનો બચાવ થયો છે. ઘટનાની જો વાત કરીએ તો એક અજાણ્યો ઈસમ આ બાળકીના ઘરમાં ઘૂસી આવ્યો અને તેણીને ઉઠાવી અને ભાગ્યો હતો, પણ આ દરમિયાન બાળકી નીચે પડી ગઈ હતી, જેના કારણે તે ચીસાચીસ કરવા લાગી અને જોરથી રડવા લાગી. બાળકીના રુદનને સાંભળી અને ત્યાં હાજર સ્થાનિક સાંભળી ગયો હતો અને તાત્કાલિક બાળકી પાસે દોડી આવ્યો. સ્થાનિકે જોતા જ અજાણ્યા ઈસમ બાળકીને મૂકી ફરાર થયો. આમ જોઈએ તો 4 વર્ષની બાળકીએ પોતાની રીતે જ પોતાનો બચાવ કર્યો હતો. જે શખ્સે બાળકીને ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો તે શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે, જેના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જોજો ફ્રીજ ને ઇલેક્ટ્રિક વસ્તુ સફાઈ કરતા હોય તો ત્યારે એને બંધ કરવા જરૂર. શું કરવું છે? તમારા મમ્મી એવી ભૂલ કરતા હશે, તમારા ઘરે કંઈક જોજો સ્ટ્રોંગ લાગી જાય, તમે એના સ્માર્ટ કહો ને, હા, અને પછી ત્યારે ઘરે કોઈ ન હોય, લ્યો આ સીસીટીવી કેમેરાનો લાઈવ છે, बच्चों में एक बीमारी काफी तेजी से फैल रही है जिसमें छोटे बच्चों को कुछ भी दिखाई नहीं दे रहा और ये बीमारी उन बच्चों को हो रही है जिसके माता पिता बिना मोबाइल दिखाए बच्चे को खाना नहीं खिलाते, स्कूल से आते ही मोबाइल थमा देते हैं क्योंकि ये बीमारी मोबाइल से निकलने वाले रेडिएशन से हो रही है. होता क्या है, ज्यादा मोबाइल चलाने से मोबाइल से निकलने वाला रेडिएशन बच्चों की आंखों में पड़ता है जिससे धीरे धीरे बच्चे की नजर कमजोर होगी और कुछ ही दिनों में बच्चे को पूरी तरह से दिखाई देना बंद हो जाएगा. तो इस वीडियो को उनके पास शेयर जरूर कर देना जो दिन भर अपने बच्चे को मोबाइल दिखाते हैं, बच्चे की जिंदगी बच जाएगी. લેશો મોબાઈલ, તમારી આંખો કોમળી છે, તમારા માટે આ મોબાઈલ છે જ નહીં બેટા, બરાબર? તમે ભણી લો પછી તમારા માટે છે, તમે આંખો કાઢી જોજો ક્લાસમાં ધીરે ધીરે વહી જાય, જરી કેવું થાય પછી આંખ ફેલાઈ જાય. આમ તો અમને ક્યાં આટલું બધું જોવું જોઈએ, એટલું બધું ક્યાં જો મોબાઈલ ઘુમાડવાનું મન થાય તમને, પણ એ અડતા નહીં. અને કેટલા મિનિટે ભાઈ હું વાત કરતો તો મોબાઈલ કંપની મૂકી જાવ. આવા એજન્ટ રાખો, રાતે રમતા હોય રમતા એટલા તો રમશો તો કોઈ નિરાળ્યું જોજો આ ભાઈ નો પડી ગયો ઓલા લ્યો 65 મિનિટ થાય એમાં સીધો ઉયો જાય લઈ આ મસ્ત મસ્ત વિડિયો છે, ખા જોજો એનો છે ડાન્સ કરો તમે જોજો વાસ્તવિકતા
बाल अवस्था में मन की स्थिति कोमल होती है, उपजाऊ भूमि की भांति। इस अवस्था में जो भी विचार मन की धरती में बो दिए जाएं, बहुत सरलता से जड़ पकड़ लेते हैं। बालपण से एम के છે કૃષ્ણ ભગવાન હંમેશા કહે બાળપણ એ વસ્તુ છે તટા સીધા કોનું ધ્યાન નથી આવ્યું બાળપણ એ અવસ્થા છે કે જેમ જમીનમાં ઉપજાઉ જમીન હોય ને ઉપજાઉ એમાં પાક વાવો પછી જે વાવેલું હોય એવું કે ઘઉં વાવેલો હોય તો કપાસ થાય કે નહીં કપાસ વાવેલો હોય તો ઘઉં થાય મગફળી થાય જે વાવેલું હોય એ ઉગે ને તો બાળકના મનમાં જેવા વિચારો જેવા સંસ્કારો માતા પિતા અને શિક્ષકો આપી દે એવા સંસ્કારો ઉડી મોટા થાય બાવળિયા હોય તો બાવળિયા થાય કાંટા ઉગે તો તમે આવી કોપી કરશો શું કરશો તમારું રામાયણ મહાભારતના પાત્રોને સમજશો તમારી સંસ્કૃતિને સમજશો તો ક્યાંય પાછા પડશો નહીં તમે પેલા ઉદાહરણ આપ્યું તમે કેનેડાના વડાપ્રધાન કે જેમની દીકરી છે એમને મગજની કોઈ બીમારી થઈને આંખો વહી ગઈ ઇફેક્ટ લાગે એમાં અને આખા વિશ્વમાં ફરી થાક્યા આખરે ભારતના આયુર્વેદિક ડોક્ટરે એની દ્રષ્ટિ પાછી લાવી દીધી અને આખા વિશ્વમાં એ કહેતા ફરે ભારત જેવી ચિકિત્સા આખા વિશ્વ નથી તો આવા મહાન વ્યક્તિ એ ડોક્ટર છે એનું બાળપણ જોયું તમે એના માતા પિતાએ કેટલા સંસ્કાર આપ્યા હતા MBBS કરતા ઊંચો ભણ્યો તો પણ એ આયુર્વેદિક ડોક્ટર બન્યો અને એટલું બધું જ્ઞાન એની પાસે છે કે વાત ન પૂછો બધા જ રોગ અને એમ કે શું 200 વર્ષ જીવી તો આ 200 વર્ષ જીવવા માટે ભારતીય બની રહેવું જરૂરી છે ને કે વિદેશી કોપી કરશો નહીં કરો ને હા તો સારી વસ્તુનું પાલન કરી મહાન બની જાઓ उच्च विचार, उच्च आदर्श और जीवन के उच्च लक्ष्यों को बालकों के मन में बो देने के लिए बाल्यावस्था सबसे सुहानी ऋतु होती है। પોતાની ટીમને અપાહિજ એટલે કે અપંગ બનાવે છે એમ લખ્યું છે પોતાની ટીમને યોદ્ધા બનાવે છે એટલે કે માં છે હંમેશા કે મારા દીકરાને કોઈ તકલીફ ન આવે વિચારે તકલીફ તો આવવાની છે ને તો જન્મજાત લખેલી વસ્તુ છે કોઈ પણ દિવસ એવો નહીં કે નાનકડી મોટી તકલીફ નહીં આવે તો પપ્પા શું વિચારે છે કે તું બેટા પ્રયાસ કર તારી જાતે તું ઊભી થા તો ઊભો થા અને માં એમ કહે છે મારા દીકરાને કોઈ મુશ્કેલી ન હોય તો મુશ્કેલી આને લડતા શીખી જવું તમારી જવાબદારી છે બરાબર તો એવી લાગણીમાં ખોટા નહીં ફસાતા ઓકે તમે ખુદ જાતે પ્રયાસ કરજો બાળકો જતા તેને પકડી નાખી દીધો કોઈ પાસેથી ચોકલેટ કેન્ડી લેશો અજાણ્યા પાસેથી બહુ મજા આવે તો હવે ન લેવી પકડી જાય ના પડે ને હે એમાં અનુભવ થયા પછી ખબર પડે પપ્પા છે દીકરીને જોવે છે કે ઉભા નથી કરતા હું કરવા કે મારી દીકરી છે એ પોતાના પગ ઉપર ઉભા થતા શીખી જાય હું દર વખતે હારે છું નહીં ઉભા એટલે છે વધારે મુશ્કેલી છે તો હાથ મારી પણ જ્યાં સુધી એના હાથમાં ઉભા થવાની ક્ષમતા છે ત્યાં સુધી એને પ્રયાસ કરો આ કરો એવા પપ્પા માટે જો આ બાળકોની દ્રષ્ટિ નજર અત્યારે ચશ્મા બધાને આવે ને આડા ત્રાસા ઊભા એની પાછળનું કારણ છે મોબાઈલ ટીવી બરાબર બાળપણમાં નજીકથી ટીવી જોવો હોય મોબાઈલ જોયા હોય એટલે એવું થાય અને હજી મૂકી દેજો બાળક ભળ્યો લીફમાં હાથ નાખો લીફમાં હાલો
તકલીફ માં નથી જોજો પકડ્યા હે એ પછી થાય સારું તો આટલી સાવધાની આપણે રાખીશું અને તંદુરસ્ત રહીશું ને તમને 100 વર્ષ સુધી ભગવાન કાંઈ નખમાય રોગ ન રહેવા દે એટલા માટે આયુર્વેદ ને આયુર્વેદ આલજો તમને વચ્ચેથી કોઈ તંદુરસ્ત હોય છતાં કોઈ પકડી ન જાય કોઈ તમને મુશ્કેલીમાં તમે જાતે ન આવી જાવ કટા સીધા એ માટે સતત સાવચેતી રાખજો ગભરાતા જરા પણ નહીં હસતા મુખે જિંદગી જીવવાનું શીખી જઈએ હોય બધું बस तेरा हौसला और दिशा सही